રોહિત રાજપૂત, ચોનલ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર 92 માં એક શાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા નંબર 92 ના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન છે તેમને એમ કેમ પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે। આંગણવાડીની અંદર 40 થી 50 નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। એટલે નાના ભૂલકાઓને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બહેનો અને પ્રિન્સિપલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો, આ તમારા કોઈના બાપનો છે, અમારે સાફ કરવાનો। એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાક શોધી અને આંગણવાડીની અંદર જઈ અને રાડા બરાડા પાડે છે। વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે। ગઈકાલે એવી વાત થઈ કે 3 વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું અને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ફૂલ કર્યું હતું। એટલે પ્રિન્સિપલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડારાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફડાકો ઝીકી દીધો। એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢબ થઈ ગયું, તાવ આવી ગયો છે અને 2 ટાઈમથી જમતું નથી। આજે તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં 50% બાળકો નથી આવ્યા। ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલના હરકતને લીધે જે નાના બાળકો 3 થી 4 વર્ષના હોય એની માનસિક અસર ઉપર કેવી અસર થતી હશે। નાના બાળકોને શું ખબર પડે, એ તોફાન કે ભૂલ ન કરે તો કોણ કરે। અને પ્રિન્સિપાલ દરજાના વ્યક્તિ આવી રીતના હરકતો અને આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાએ એક પટાંગણની અંદર આંગણવાડી અને સ્કૂલ આપી, એમાં નાના ભૂલકાઓનો શું વાંક? આંગણવાડીના બહેનો અને પ્રિન્સિપાલ વચ્ચે કોઈ મનભેદ કે મતભેદ હોઈ શકે, એમાં નાના ભૂલકાઓને તમે ગુસ્સે થાવ, એને મારો એ કેટલું વ્યાજબી? અમારી એક જ માંગ છે કે આમાં મહાનગરપાલિકાના શાસન અધિકારીને આજે અમે માંગ કરવાના છે કે આમાં તપાસ કમિટીનું ગઠન કરવામાં આવે, બાળ નિષ્ણાત અધિકારીની નિમણૂક કરી નાના બાળકોનું કાઉન્સિલિંગ કરી નિવેદન લેવામાં આવે, આશા વર્કર બહેનોનું નિવેદન લેવામાં આવે, વિદ્યાર્થીના વાલીઓનું નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈને જે પ્રિન્સિપાલ જવાબદાર છે એને તાત્કાલિક અસરથી 2 દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે। આ અમારી માંગ નહીં સ્વીકારાય, તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે। મારું નામ રાઠોડ સ્મિતા છે। શિવશક્તિ શાળા નંબર 92 ની અંદર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે મારી આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલ દ્વારા એક લાફો મારી લેવામાં આવેલ છે। એના તરફથી વાલીએ ફરિયાદ કરેલ છે, પ્રેસમાંથી બધા રિપોર્ટર બધા આવેલ છે। અત્યારે પ્રિન્સિપાલ મેડમ સાવ ફરી ગયેલ છે। અમને સાચો બાળકને ન્યાય અપાવી। બાળક અત્યારે તાવમાં એટલું પડ્યું છે કે ઊંચું મોઢું કરીને કાલનું જમતું નથી પાણી પીતું। કઈ બાબતને લઈને માર? એક ફૂલ તોડવા બાબતે થઈ ગયું। અને શું પ્રિન્સિપાલ શું વારંવાર મુશ્કેલી ઉભી કરે? આંગણવાડી ખાલી કરો, આંગણવાડી ખાલી કરો, બસ એની એક જ છે કે અમારે ક્લાસ ઘટે છે, આંગણવાડી અમને ખાલી કરાવી આપો। આ 2 આંગણવાડીના ક્લાસ 2012 માં અમને સોંપાયેલા છે। આ આંગણવાડીના રૂમ છે, ત્યારે તો જરૂર નથી, ક્લાસ ઘટે છે, એમાં આવતા જ ક્લાસ ઘટવા મળ્યા। શૌચાલયમાં બાળકોને સ્કૂલ છે એટલે એક સાથે જ બાથરૂમ છે, તો અમારા બાળકોને ત્યાં જવા દેવામાં આવતા નથી। તમારા બાથરૂમ બાળકોને જવું હોય તો તમે તમારી સગવડ જાતે કરો। અમારા બાળકોને સાચો ન્યાય પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડુંક હેરાનગતિ કરે છે, એ થોડુંક સાચો ઉકેલ લઈ આવી દો અમને। મારું નામ ધર્મિષ્ઠા। મેડમ, શું કાલે બનાવ બન્યો હતો અને શું કાર્યવાહી છે, શું કહેશો? ગઈકાલે શું બનાવ બન્યો? બનાવમાં એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે, નાના બાળકો છે 3 થી 5 વર્ષના આંગણવાડી કેન્દ્રમાં, પછી બાલવાટિકાથી 8 ધોરણના મારે અહીંયા 250 બાળકો છે। પ્રાઇમરી સ્કૂલ શિવશક્તિ પ્રાથમિક શાળા નંબર 92 માં। હવે અમારે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દીકરીઓના, એમાં નાના બાળકો પણ જતા હોય, મોટા બાળકો પણ જતા હોય। એટલે વારંવાર આંગણવાડી કેન્દ્રના બહેનોને સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવા નહીં, કારણ કે ભૂતકાળમાં એવા ઇસ્યુ બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે, દીકરા દીકરીઓના પ્રશ્નો થાય। અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે બેઠા રહે છે। શરૂઆતનો ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દઈએ, પણ ધીમે ધીમે પછી વાલીને એવી ટેવ પડી જાય કે મોબાઈલ લઈને બેસવું, વાતોચીતો કરવી, બાળકોમાં ધ્યાન ન આપવું। એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બહેનોને કે આ બંધ કરો, વાલી અહીંયા રહેવા જ ન જોઈએ, તો જ બાળક છે અહીંયા ટેવાશે। અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા 6, 7, 8 ના દીકરા દીકરીઓ પણ હોય। એટલે મને એ ખટકતું હતું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને। એટલે ઇસ્યુ બાળકને મારવાનો, ખીજાવાનો એ મેઇન છે જ નહીં, આ તો બનાવી દેવામાં આવેલો છે। મેઇન ઇસ્યુ આ છે। ખુરશી પગમાં આવીને મેં આમ સાઈડમાં મૂકેલી છે અને એ બેન એવું બતાવે છે કે પછાડેલું।
મેડમ હવે આ જે આ વાલીઓ કહી રહ્યા છે કે માર્યો છે, ખરેખર તમે એમ કહો છો નથી માર્યો, તો તમારી પાસે કઈ એવો પુરાવો છે કે તમે માર્યો કે નથી માર્યો એ વાત છે? તમારે તો મીડિયાને તો આ લોકોનું જ માનવાનું હોય. ના ના મેડમ, મેં તમારો પક્ષ રાખો તો તમારો ઇન્ટરવ્યુ હું તમારો પક્ષ. તમે શું લાગે છે કે બાળકો કઈ તોફાન કરતા? એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા કહે છે કે મારો બાળકો એકદમ તોફાની છે, બરાબર, અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય. એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોઈએ છીએ કે કાન પકડીને સમજાવતા હોઈએ છીએ. અને હવે એ વાત કરીએ કે 3 ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે. બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે, અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે. મારવાની મનાઈ જ છે, મારતા પણ નથી. ખીજાવવું પડે, જોશથી ખીજાવવું પડે. નોર્મલ વાત કરતા જોશથી બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે. અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે. અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજે એકવાર જાઉં જ, બેનો ખુદ એમ કે બેન આવીને ખીજાશે, અને બાળકો ખરેખર શિસ્તબદ્ધ બેસી જાય. હવે પ્રશ્ન છે આંગણવાડી બહેનોને છે, એટલે એમણે મીડિયાને જાણ કરી છે. વાલી તો કાલે મને ખુદ મળીને ગયા અને એમણે કીધું કે ના બરાબર છે, ખીજાવું તો પડે જ બાળકને, કારણ કે અત્યારે એ બેન નતા, આ બેન હતા જ, આ બેન હતા જ, મળવા આવ્યા તે વાલી અલગ હતા. અને ઉકેલ શું છે બેન? આમ ખરેખર ઉકેલ કઈ રીતના આ વસ્તુનો જે તમે કહો છો શૌચાલય 3 જ છે, એના ઉકેલ માટે એવું છે કે 3 વાર રજૂઆત કોર્પોરેશનમાં સમિતિમાં થઈ ગઈ છે. બાંધકામ શાખાવાળા છે એ એનાલિસિસ કરી ગયા છે, અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોયલેટ બાથરૂમ બની જવાના છે. એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના નાના બાળકોના અલગ સંડાસ બાથરૂમ થઈ જશે.